આજે અમારે બહાર મુસાફરી કરવાની હતી તો વિચાર્યું કે બહારના અનહેલ્ધી નાસ્તા કરતાં કંઈક હેલ્ધી નાસ્તો અને ઝટપટ બની જાય તેવો બનાવી લઈએ. તો એક કાથરોટમાં મીઠું, હળદર, હિંગ, 2 ચમચી તલ, 2 ચમચી મલાઈ, 2 ચમચી મોડું દહીં અને 2 ચમચી ઘી નાખી અને આને આપણે 2 મિનિટ ફેટી અને એકદમ ફ્લફી કરી લેવાનું છે. બેટર ફ્લફી થાય એટલે એની અંદર 1 વાટકી ચોખાનો લોટ અને 1 વાટકી ઘઉંનો લોટ એડ કરી અને આ રીતના મિક્સ કરશો એટલે આ રીતનું મુઠ્ઠી પડતું મોઈણ આપણું તૈયાર થઈ જશે. અને હવે આપણે એને અંદર 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીને મિક્સ કરી રાખીશું. પછી એની અંદર હુંફાળા પાણીથી આપણે લોટ બાંધી લેવાનો છે અને લોટને બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, આ રીતનો મીડિયમ લોટ આપણો તૈયાર કરી લેવાનો છે. પછી એક સંચાની અંદર સેવના સંચાની અંદર ચકરીની જાળી રાખી તેલથી ગ્રીસ કરી અને આની અંદર 2 ભાગ કરી અને આપણે મશીનની અંદર ભરી અને ગરમ તેલમાં આ રીતના ઇનએવન શેપમાં પાડી લેશું. કારણ કે ચકરીના ગોળ શેપ આપતા આપણને ઘણી વાર લાગતી હોય છે અને આ ફટાફટ બની જાય છે. તો તૈયાર છે આપણા ચકરી ગાંઠિયા. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય બાય.